હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય સંસ્કૃત, જેમાં સ્વાધ્યાય પોથીનો મિત્રો ભાગ નંબર 2, જેમાં સંસ્કૃતમાં પહેલો પાઠ ચિત્ર પદાની નો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન કરશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો જેની અંદર પહેલો પ્રશ્ન છે, શિક્ષક કે વાલી બોલે તે મુજબ 5 શબ્દોનું શ્રુત લેખન કરો. તો પહેલો મિત્રો લખીશું આસંદ, સમીકર, મયુરઃ, શશકઃ અને શૃંગારઃ. આ રીતે તમારે લખી દેવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 2, ચિત્રપદાને 1 થી 3 માંથી તમને ગમતા 10 શબ્દો સંસ્કૃતમાં લખો. તો પહેલો છે બ્રાહ્મણ ભાસઃ, પત્ર પેટિકા, દંડદીપઃ, અગ્નિપેટિકા, ચષકઃ, સ્યુતઃ, પાદપઃ, જપમાલા, સમાજની અને પરણામ. મિત્રો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. પ્રશ્ન 3, નીચેના ચિત્ર જોઈ કૌંસમાં આપેલા સંસ્કૃત શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધી લખો. તો પહેલો જોઈએ તો કે આ જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ તો જેને કહેવાશે યોજિની, ઉપનેત્રમ, પાદપઃ, નૌકા, વ્યજનમ, ત્યારબાદ પર્યડકઃ. આગળ આસંદઃ, વાતાયનમ, સન્નં, પત્ર પેટિકા. પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. જેમાં જોઈએ તો કે શાળા સંબંધિત વસ્તુ, ઘર સંબંધિત વસ્તુ અને શાળા અને ઘર સંબંધિત વસ્તુ. તો પહેલું જોઈએ શાળા સંબંધિતમાં તો આવશે સન્નણમ, યોજિની, રંધ્રિકા, સ્યુતઃ અને પત્રભાર. ઘર સંબંધી વસ્તુઓ સમીકરઃ, પર્યડકઃ, સૂચિકા, આસંદઃ. શાળા અને ઘર સંબંધિત તો કે વ્યજનમ, દ્વારમ, ચષકઃ, અર્ગલમ અને દંડદીપ. મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાયના સોલ્યુશન મિત્રો ઉપલબ્ધ છે. પ્રશ્ન 5, નીચે આપેલા ચાવીના આધારે સંસ્કૃત શબ્દ શોધી ખાનામાં પૂરા કરો. તો પહેલો છે આંખો પર પહેરવામાં આવે છે. તો ત્યારબાદ હાથમાં ફેરવીને જપ કરવામાં આવે છે, વજન માપવામાં આવે છે, ટપાલ નાખવામાં આવે છે અને ઝાડ પર ઉગે છે. તો પહેલું અહીં જોઈશું તો જપમાલા બનશે મિત્રો, આ રીતે બની શકે. ત્યારબાદ છે આગળ ઉપનેત્રમ બનશે. ત્યારબાદ છે પત્ર પેટિકા અહીં બનશે મિત્રો પરણમ. અહીં ઉપનેત્રમ બનશે. આ રીતે તમારે જે છે મિત્રો લખી લેવાનું રહેશે. અહીં આપણે લખવાનું એક બાકી રહી ગયું છે, અહીં ને કરી દેશું ઉપનેત્રમ. ઓકે. ત્યારબાદ આગળ પ્રશ્ન 6, નીચે આપેલા ચિત્રના આધારે શબ્દ ઓળખી અને તેની ફરતે ગોળ એટલે કે રાઉન્ડ કરવાનું રહેશે. તો પહેલો જ છે તો મિત્રો આપણને ખુરશી દેખાઈ રહી છે, જેને સંસ્કૃતમાં આપણે આસંદ કહીશું. બીજા નંબરે પ્યાલો છે એટલે કે અહીં બનશે ચષકઃ. ત્યારબાદ આગળ છે હોડી એટલે નૌકા બનશે. ત્યારબાદ આપણને સ્ટેપલર દેખાઈ રહ્યો છે તો તેને યોજિની કહેવાશે. ત્યારબાદ ચશ્મા એટલે કે ઉપનેત્રમ. આ રીતે તમારે ગોળ રાઉન્ડ કરવાના રહેશે. પ્રશ્ન 7, શબ્દ જૂથમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. તો પહેલામાં મિત્રો નૌકા, અહીં આપણે નૌકા ઉપર ગોળ રાઉન્ડ કરીશું. બીજા નીચે જપમાલા, ત્યારબાદ આગળ પત્રભાર, 4માં પાદપઃ અને 5માં પર્યડકઃ. આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરવાના રહેશે. પ્રશ્ન 8, આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય લખો. પહેલું વાક્ય છે સમીકરઃ એષઃ. તો એષઃ સમીકર અસ્તિ. 2, વૃક્ષાયિકા એષા, એષા વૃક્ષાયિકા અસ્તિ. 3, જપમાલા એષા, તો એષા જપમાલા અસ્તિ. 4, ફેનકમ એતત, એતત ફેનકમ અસ્તિ. 5, યુતકમ અને એતત, તો એતત યુતકમ અસ્તિ. મિત્રો આ હતું તમારા પાઠ નંબર 1 નું સોલ્યુશન. ત્યારબાદ હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન
આપણે આ વિડીયોમાં તેની લિંક આપી દઈશું, ત્યાંથી તમે જોઈ શકશો અથવા તો પછી ચેનલ પ્લેલિસ્ટમાંથી પણ મિત્રો મેળવી શકો છો. આ વિડીયો અત્યારે જ તમારા મિત્રોને શેર કરી દો.